श्री द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रंत सुवेश त्वयि नतिर्मे। હવે ગઈકાલનો જે પોઈન્ટ હતો એ કોઈ કહી શકશે? ગઈકાલે જે મેઇન મુખ્ય પોઈન્ટ લીધો હતો અને લાસ્ટમાં જે પોઈન્ટ પર આપણે અટક્યા હતા, તો જરા કહી દે એટલે કે બધાને રિફ્રેશ થઈ જાય. કોઈ કહી શકશે કે ગઈકાલે શું જોયું હતું? હા, ગઈકાલે આપણે શરૂઆત ક્યાંથી થઈ? ભગવત ધર્મ કી જાને વાલી પૂજા એ ભક્તિ છે કે નહીં? બરાબર, વેરી ગુડ. હા, તો એના પર આપણે ચાલ્યું હતું કે ના, એ ભગવત ધર્મ થી એની જાને વાલી પૂજા ભક્તિ નથી. એમ ભગવત ધર્મ નહીં પણ ભગવત અર્થ, એટલે કે ભગવત અર્થ કી જાને વાલી પૂજા ક્યાં ભક્તિ હૈ? બરાબર છે. તો શું હતો જવાબ? ના, એનાથી નથી. ભગવત અર્થ કી જાને વાલી પૂજા એ ભક્તિ નું સાધન છે, ભક્તિ નહીં. રાઈટ, બહુ સરસ, બહુ સરસ. પછી ત્યાંથી આપણે એ વાત હતી ને અટક્યા હતા, આપણે પેલું મામ હતું ને આપણે અટક્યા હતા. બહુ સરસ, બહુ સરસ. રાઈટ, તો મામ સુધી અટક્યા હતા. અને મામ વિશે શું આપણે ચર્ચા કરી હતી? જે પૂજિત મામ છે એમાં મામ એ વિભૂતિનું લક્ષણ છે. એવો જડાગ્રહ અને જડાગ્રહથી નથી આપે તો કે સિંહો તૂટી પડો, આમ એ દાખલો આપે તો ના. એટલે મામ શબ્દ નો અર્થ પૂર્વ પક્ષ શું લઈ રહ્યો છે અને ગુસાઈજી શું લઈ રહ્યા છે એ ક્લિયર કરી દો બધાને. મામ શબ્દ ને પૂર્વ પક્ષી પુરુષોત્તમ સમજે છે. રાઈટ. મામ શબ્દ વિભૂતિનું લક્ષણ છે. બરાબર છે. કહેવાનું એમ છે કે મામ શબ્દ જે છે અહીંયા લક્ષણા અર્થથી યુઝ કરવામાં આવ્યો છે. અને લક્ષણા કોનો લક્ષણ? વિભૂતિનું લક્ષણ રૂપે અહીંયા મામ શબ્દ યુઝ કરવામાં આવ્યો છે. કેમ એવું કહેવામાં આવ્યું છે? એમ ગુસાઈજીને એમ કેમ મેજિકલી એમને કોઈક પ્રેરણા થઈ ગઈ કે મામ શબ્દ અહીંયા આગળ વિભૂતિ થવું જોઈએ અને બીજાનો મામ જે છે એમાં પુરુષોત્તમ થવું જોઈએ? કેવી રીતે ગુસાઈજીને ખબર પડી ગઈ આ? કારણ કે ગુસાઈ સમજાવે છે કે વિભૂતિની પૂજાથી ધીરે ધીરે ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. બરાબર. ભક્તિ યોગ થી પછી નિરપેક્ષ ભક્તિ થાય. નિરપેક્ષ ભક્તિ જ તો તમને પ્રાપ્ત કરાવી શકે. બરાબર છે, બહુ સરસ. એટલે એ જ શ્લોક ફરી એકવાર બોલી જાઓ. એટલે શાના કયા શ્લોક પર આપણે વાત કરી રહ્યા છે અત્યારે? હા, શ્લોક બોલી જાઓ. હા, એક જ મિનિટ શ્લોક બોલી જાઓ. મામેવ નિરપેક્ષણ ભક્તિ યોગન વિંદતે ભક્તિ યોગમ સલભેત એવ ય પૂજયેત. રાઈટ. એટલે મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સલભતે એવમ યહ પૂજયેત મામ. ભાગવત 11મો સ્કંદ, આપણે 27મો અધ્યાય. તો બહુ સરસ. એટલે વેલ ડન. આવી રીતે જ રોજ સમરાઇઝેશન થવું જોઈએ. અને એ મને લાગે છે કે બધા વૈષ્ણવ હવે ફરી ઇન સિંકમાં છે કે શું ગઈકાલે જોયું હતું ને અત્યારે શું જોવાનું છે. તો મને લાગે છે કે હવે મારે ફરી બોલવાની જરૂર નથી. બધાને ખ્યાલ આવી ગયો ગઈકાલના સેશનમાં? તો આપણે આ સેશનમાં આગળ જઈએ. આમાં કોઈને પ્રશ્ન હોય, હું હંમેશા સેશનના સ્ટાર્ટિંગમાં અને સેશનના એન્ડમાં પ્રશ્ન હોય તો પૂછો એમ. એટલા માટે હું પ્રોમ્પ્ટ કરતો રહું છું કે સેશનના સ્ટાર્ટિંગમાં કોઈ પ્રશ્ન ન થવા જોઈએ, જેથી કરીને આખો સેશન નિર્વિઘ્ને પૂર્ણ થાય. અને પછી છેલ્લે કોઈ પ્રશ્ન હોય તો એ કરો એમ. એવી રીતે અત્યારે કોઈ છે જેમ કોઈ વાંચ્યું હોય ગઈકાલે રાત પછી આજે ભગવત પ્રેરણા એવી થઈ ગઈ હોય કે ના હવે આજે સવારે પણ વાંચવું છે, અને જો એમને વાંચનમાં કોઈ ડિફિકલ્ટી લાગી હોય તો પૂછી શકે છે. હા, એટલે પોઈન્ટ એ હતો કે અહીંયા મામ શબ્દ નો અર્થ કેવી રીતે લેવો
અને દરેક શ્લોકમાં મામ આવે તો મામનો અર્થ શું લેવો? મામ એટલે કે હું, એટલે કે પુરુષોત્તમ, કે હું એટલે કે મારી વિભૂતિ? હવે હું ના તો ઘણા બધા અર્થ થાય. હું વર્ડ બહુ જગ્યાએ યુઝ કરવામાં આવ્યું છે, પણ એ હું એ વિભૂતિ સ્વરૂપે હું કે હું સાક્ષાત પુરુષોત્તમ રૂપે હું, એનું ઇન્ટરપ્રિટેશન નો વિવેક હોવો જોઈએ. અને એ બખૂબી શ્રી ગુસાઈજીને સિદ્ધ જ છે આ વિવેક, કારણ કે શ્રી ગુસાઈજી સકલ શાસ્ત્ર જ્ઞાતા છે, અન્ય કોઈ નહીં. એટલા માટે શ્રી ગુસાઈજીને આ વિવેક છે, કારણ કે સર્વજ્ઞાતા છે, સર્વજ્ઞ છે. સર્વજ્ઞને જ ખબર પડે કે આ વિવેક અહીંયા ઉપપન્ન છે ને આ વિવેક અહીંયા ઉપપન્ન નથી. તો એટલા જ માટે શ્રી ગુસાઈજી આમ વિવેક રાખી શકે છે, પણ આ પૂર્વ પક્ષીને આ સર્વજ્ઞતા નથી. એટલા જ માટે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે પૂર્વ પક્ષને. પૂર્વ પક્ષી એવું કહી રહ્યો છે કે મામ શબ્દનો અર્થાપત્તિ અહીંયા પુરુષોત્તમ કેમ ન થાય? તો ગુસાઈજીનો જે સ્ટેટમેન્ટ હતા એ ગઈકાલે કે આમાં એ શક્ય જ નથી, કારણ કે અન્ય શ્રુતિનો વિરોધ થઈ રહ્યો છે, અન્ય પ્રમાણનો વિરોધ થઈ રહ્યો છે જો મામનો અર્થ આપણે પુરુષોત્તમ અહીંયા લઈએ તો. કારણ કે એક શ્લોકમાં એમ લખ્યું છે કે અહમ ભક્તવશ્ય, તો હવે અહીંયા અને ભક્તવશ્ય લખ્યું છે તો પૂજાવશ્ય થોડી ના લખ્યું છે. તો એટલા માટે એ શ્રુતિ ખોટી પડી જાય જો આપણે એમ માનીએ કે પૂજાના ડાયરેક્ટ સંબંધી પુરુષોત્તમ છે, એટલે કે પુરુષોત્તમ ડાયરેક્ટલી ઇઝ રિલેટેડ વિથ પૂજા. તો ધેટ ઇઝ wrong according to other shrutis કે other પ્રમાણ. તો એટલા માટે શ્રી ગુસાઈજી એને ડિનાય કરી રહ્યા છે કે નહીં, એ મત ગ્રાહ્ય નથી કે મામ શબ્દ જે પૂજયત મામ જે છે એમાં મામ શબ્દનો અર્થ અહીંયા પુરુષોત્તમ પરક નથી જ, એ અવશ્ય એ પરક જ છે. તો એટલા જ માટે અહીંયા પણ આપણે આ મામ શબ્દનો અર્થ આપણે વધારે શ્રી ગુસાઈજી હવે એક્સપ્લેનેશન આપ્યું છે મામ શબ્દનું. તો આપણે જે જોયું અત્યારે જે ગઈકાલના સેશનમાં એ જ ઘણું ખરું અહીંયા સેમ ટુ સેમ આવી રહ્યું છે આગળના વાંચનમાં પણ છતાં પણ આપણે ગ્રંથકાર જે સિક્વન્સમાં જાય એવી રીતે આપણે જઈશું. અને હવે અહીંયા એક પ્રશ્ન થાય કે અહીંયા પૂજયત મામ લખ્યું છે, તો એમાં કેવા પ્રકારના પૂજયત મામ? હવે પ્રશ્ન એ થાય કે તમને બધાને સાહજિક એક પ્રશ્ન થવો જોઈતો હતો કે પુષ્ટિ માર્ગમાં પણ શું પૂજા નથી? હવે આ ભક્તિ માર્ગ છે તો શું એમાં ઓન એન્ડ ઓફ પૂજા કરવામાં નથી આવતી? કયા ઉત્સવાંગ પૂજા કરવામાં આવે છે, કયા એ પૂજાનો પ્રકાર શું હોય છે, અને એ પૂજા કયા ભાવ સાથે થઈ રહી છે? શું એ અહીંયા ભક્તિ માર્ગમાં નથી પૂજા? પૂજાને એટલું નિંદનીય કેમ ગણવામાં આવે છે કે પૂજા એ વિભૂતિ સ્વરૂપ છે? ગોવર્ધન પૂજા. હવે ગોવર્ધન પૂજા તો સાક્ષાત પુરુષોત્તમ છે, અને એ પૂજા એ જ હું કહી રહ્યો છું કે જે પૂજા વર્ડ યુઝ થઈ રહ્યો છે એ વર્ડ પર નથી જવાનું કે હવે પુષ્ટિ માર્ગમાં જે પૂજા થઈ રહી છે તો હવે એ પણ વિભૂતિ સ્વરૂપ છે, એવું નથી માનવાનું. એનો રીઝન છે કે એમાં પૂજા તો ઘણા પ્રકારના ઉત્સવમાં પણ થાય છે. જેમ કે પૂજા આપણે હમણાં જ જોઈ લો દશેરા, વિજયાદશમી. હવે એમાં પણ તો પૂજાનો તો પ્રકાર છે જ ને. પૂજાનો પ્રકાર એવો છે પૂજાનો, પણ ભાવ થોડી ને પૂજા જેવો છે. ભાવ તો સ્વયં પુષ્ટિ જ છે, પણ જે પ્રકાર ને પ્રણાલી જે છે એ આપણને એમ લાગી રહી છે કે પૂજા જેવો પ્રકાર છે, પણ એકચ્યુઅલીમાં એવો પૂજા જેવો પ્રકાર નથી. ખાલી વર્ડ માત્ર એવો આપ્યો છે કે પૂજા એમ, પણ એકચ્યુઅલી તો એ પૂજા નથી. જેમ કે ગણી લો સાંજી, ગણી લો કાત્યાયની વ્રત, ગણી લો આપણે આ વ્રત છે નવવિલાસ નો વ્રત. હવે આ બધા વ્રત તો હવે વ્રત તો છે, પણ હવે વ્રત એ શું ઉપાસના માર્ગીય પ્રકારના વ્રત છે? એ વ્રત છે, અને એ વ્રત કયા પ્રકારથી કયા વિનિયોગમાં વાપરવામાં આવે છે એ વ્રતનું હવે ભાવન જ ના સમજો, અને પછી તમે એમ જડાગ્રહ કરવાનું શરૂ કરી દો કે તમે એમ કહો છો કે પૂજા
વિભૂતિ સ્વરૂપ છે, તો પુષ્ટિ માર્ગમાં પૂજા કેમ થઈ રહી છે? માર્ગમાં પૂજા થઈ રહી છે, ડેફિનેટલી થઈ રહી છે પૂજા, અને એ પૂજા એ ઉપાસના માર્ગીય પૂજા નથી. પૂજા તો થઈ જ રહી છે, જેમ કે અહીંયા વ્રત આદિ થઈ રહ્યા છે. હવે એમાં તમે એમ ના કહીએ કે ગોપીજનોએ વ્રતની કાત્યાયની વ્રત કેમ કરી દીધું. અહીંયા તો શ્રી ગુસાઈજી સ્વયં જ, અને પાછા શ્રી ગુસાઈજીનું જે ભાવાત્મક સ્વરૂપ ચંદ્રાવલી છે, ચંદ્રાવલીજી આવા બધા વ્રત કેમ કર્યા, અને પાછા એક વખત એમ કહી રહ્યા છે ભક્તિ હંસમાં કે વ્રત તપ આદિ તો એ વિભૂતિ સ્વરૂપ છે. તો હવે ચંદ્રાવલીજી સ્વયં કેમ વ્રત આવા આચર્યા? હવે એ તો પ્રોબ્લેમ થઈ ગયો ને. હવે કે આવા ગોપીજનો જ આવું કહે છે ને પછી ફરી પાછા એવા જ એ જ કુમારિકાઓ ગોપીજનો ફરી પાછા આવું વ્રત આચરે છે. તો આમાં હવે પછી હવે જવું ક્યાં એમ એવો પ્રશ્ન ઉઠવો જોઈએ ને તમને. આ છે પૂજા જે અહીંયા જે પુષ્ટિ માર્ગમાં પણ થઈ રહી છે, એ પૂજા એ ઉપાસના માર્ગે પૂજા એ ઉપાસના નથી, એ સાક્ષાત પુરુષોત્તમ પરક છે. કારણ કે કેમ? કારણ કે એનો એ જે વૃત્તિ જે છે એ શું છે? પ્રાપ્તિ પુરુષોત્તમની છે. અને પુરુષોત્તમ પ્રાપ્તિ તો છે જ, પણ જે ભાવ જે છે એ કેવો છે? ભાવ સકામ ભાવ છે, નિષ્કામ ભાવ છે. તો હવે તો એના માટે એ જ છે કે જેમ કે સાંજી વ્રત, તો સાંજીના દિવસોમાં જે વ્રત આચરવાનું થાય છે કયા દેવીનું? સંધ્યા દેવીનું. તો સંધ્યા દેવી કો વ્રત આચરનો, તો એમાં પછી તમે એમ કહી દો કે આ વ્રત તપ આદિ તો ના પાડી છે ગુસાઈજીએ, અને હવે પાછા ગોપીજનો પાછા આચરી રહ્યા છે વ્રત. તો એ કેવી રીતે ઉપપન્ન બની શકે? લીલામાં આપણે લીલામાં જોઈ રહ્યા છે કે લીલામાં કુછ ઓર और फिर ग्रंथ में कुछ और, तो એમ કેમ પ્રશ્ન થતો હોય ને. તો એ ગુસાઈજીની ગલતી નથી, એ આપણા સમજવામાં ગલતી છે. તો સમજવામાં ગલતી એ છે કે જેમ દશેરામાં પણ એ ઉત્સવાંગમાં પણ થતી હોય છે, ષષ્ઠી પૂજન થતી હોય છે, અન્નકૂટ ને એ બધામાં પહેલા અન્નકૂટની સામગ્રી તૈયાર કરતા થતા હોય છે, અને શ્રી ઠાકોરજીને છઠ્ઠીના દિવસે છઠ્ઠી પૂજન પણ થતા હોય છે. છઠ્ઠી ઉત્સવ અને છઠ્ઠી પૂજન બંને વસ્તુ જુદું છે, એ છઠ્ઠી પૂજનના અંતર્ગત જ આવી રહ્યું છે. એવા તો ઘણા બધા સાંજી વ્રત જે છે એ કાત્યાયની વ્રત જે છે એ અહીંયા દશેરા નવવિલાસ આ બધા પ્રકારના જે વ્રત જે છે એમાં શું હોય છે? એમાં આ નવવિલાસમાં જે દ્વાદશ શક્તિ મેં તમને પહેલા પણ ભક્તિ હેતુ નિર્ણયમાં કહ્યું હતું, દ્વાદશ શક્તિ રૂપ એ સ્વામિનીજીના ચરણમાં જે દ્વાદશ શક્તિ હોય છે, જેમ કે આચ્છાદિકા, વિક્ષેપિકા, યોગ માયા, કાત્યાયની, વૃંદાદેવી, ચંદ્રાવલી, સંકેતા, લલિતા, વિમલા, નવવારી ને ચોબારી ને આનંદી. તો આ જે 12 શક્તિ જે છે એનું તો વ્રત થઈ રહ્યું છે, અને 12 શક્તિ એ શક્તિ રૂપ એટલે કે લીલા સૃષ્ટિમાં શક્તિ રૂપા છે, અને એ જ શક્તિ રૂપાનો અહીંયા છે વ્રત થઈ રહ્યું છે. વ્રત ઉપાસના માર્ગીય વ્રત નથી કે સકામ વૃત્તિ વાળી વ્રત નથી, પણ એ સાક્ષાત નંદનંદન ને પ્રાપ્ત કરવાની એક વૃત્તિ છે. તો એમાં આપ અહીંયા એવા પ્રકારના પૂજાઓની વાત નથી થઈ રહી. બી ક્લિયર અબાઉટ ધેટ. તો અહીંયા પૂજાનો પ્રકાર ઓન એન્ડ ઓફ પુષ્ટિ માર્ગમાં પણ જે દેખાતો જ હશે, કારણ કે પુષ્ટિ માર્ગ એ અવૈદિક માર્ગ નથી. એ કઈ એમ નથી કેતો કે પૂજા માર્ગ હટાવો, નિંદિત છે પૂજા, પૂજા તો કરવી જ ન જોઈએ. નિંદિત નથી અહીંયા, એ પુષ્ટિ માર્ગમાં નિંદિત નથી, પણ પુષ્ટિ માર્ગમાં એનાથી પણ ઉચ્ચ ભાવ રાખવામાં આવે છે કે પૂજા કરો, પણ એ પૂજા ભક્તિના અંગ રૂપે કરો તો ઠીક છે. પણ તમે એમ કહો કે પૂજા નથી કરવી, નિંદનીય છે, પૂજા નથી કરવી, અમે તો ખાલી ભક્ત, તો એ ન ચાલે. પણ પૂજા કરવી કયા ભાવથી? ભક્તિના અંગથી. ભક્તિનો પર્વરૂપ છે પૂજા, નહીં કે કોઈ પૂજાનો પર્વરૂપ.
એટલે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે અને અલ્ટિમેટલી પૂજા કરીને પણ ભક્તિમાં જ અગ્રેસર થવાનું છે, નહીં કે પૂજા માર્ગમાં રચ્યા પચ્યા. તો એટલે એક તરફનો બેલેન્સ જાળવવાનો છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહોર ભક્તિ રીતિ પ્રોક્તમ. તો ભક્તિનો ડેફિનેશનમાં જ આ આવી રહ્યું છે કે એ એક પ્રથમ તો ભક્તિ અવૈદિક ન થવી જોઈએ, પણ એનો મતલબ એમ નથી કે બસ હવે વેદમાં જ રચ્યા પચ્યા રહો, કારણ કે પ્રમાણ અને પ્રમેયનો વિવેક રાખીને અલ્ટિમેટલી પ્રમેયને જ પ્રાપ્ત થવાનું છે. પણ યસ, પ્રમાણ ઇઝ નેસેસરી, બટ ઇટ ઇઝ નોટ એવરીથિંગ. વોટ ઇઝ એવરીથિંગ? પ્રમેય. મને લાગે છે કે હું સમજાવી શકું છું તમને આ બધું. એટલે એમ આઈ ક્લિયર અબાઉટ ધીસ થિંગ્સ? એટલે અહીંયા પણ જે આપણા પુષ્ટિ માર્ગીય ઉત્સવમાં પણ જે પૂજા પ્રકાર હોય છે, એકચ્યુઅલી એ પૂજા પ્રકાર ઉપાસના માર્ગીય કે એ આવા બધા સકામ ભાવથી કરાયેલા પૂજા પ્રકાર નથી. એટલા માટે અહીંયા જે પૂજા પ્રકાર કહેવામાં આવ્યો છે એ પૂજા પ્રકાર પુષ્ટિ માર્ગીય પૂજા પ્રકારથી ભિન્ન જ છે એમ. એટલા માટે અહીંયા પણ ઘણી જગ્યાએ અધિવાસન થતું હોય છે ઘણા ઉત્સવોમાં. તો જેમ કે રાખીનો ઉત્સવ લઈ લો, એમાં અધિવાસન કરવાની શી જરૂર? નહીં ચાલતે અધિવાસન વગર. રાખીનું અધિવાસન કેમ કરા? રથયાત્રામાં રથનું અધિવાસન કેમ કરવું? હવે ચાલતે નહીં અધિવાસન કરતા. એકોર્ડિંગ ટુ ભક્તિ અંશ તો એ તો પૂજા થઈને, પૂજામાં તો વિભૂતિઓ આવિર્ભાવ થાય. આ વિભૂતિઓનો આવિર્ભાવ કરીને પાછા પુરુષોત્તમને કેમ અર્પણ કરો છો? એવા પ્રશ્નોનો આન્સર શું હોય? કોઈ કહે છે કે અધિવાસન કેમ કરવામાં આવે છે? હિંડોળામાં ઝૂલે તેનું અધિવાસન થતું, તે બધું નિર્વિઘ્ને બધો આખો મહિનો આનંદમાં ઠાકોરજી ઝૂલે એટલે કરવામાં આવે. હા, તો પણ ઠાકોરજી સ્વયં બ્રહ્મ છે તો એ નિર્વિઘ્ન, એમાં પછી પૂજા કરવાની શી જરૂર? ઠાકોરજી જ બધા વિઘ્નોને હરશે ને, તો એમાં પછી અધિવાસન કરવાની શી જરૂર પડી ગઈ કે નિર્વિઘ્ન ઉત્સવ થાય? ઠાકોરજી નથી પૂર્ણ પુરુષોત્તમ તો છે, વિઘ્ન હરનારા જ છે ને, તો આમાં અધિવાસન કરવાની જરૂર શું પડી? વાત બરાબર છે તમારી. કરવું પડે. હા, શું કહ્યું? હા, બોલે એમને, એમાં કઈ શરમાવાની જરૂર નથી. હું કોઈને લડીશ નહીં, શરમાવાની જરૂર નથી. ઓપન રહેવાનું છે અહીંયા. કારણ કે તમે કશુંક બોલશો અને પછી હું તમને એકદમ એ કરીશ એવું નથી, પણ આપણે પોતાની જાતે જે જાણતા હોય એ એક્સપ્રેસ કરી દેવું જોઈએ, જેથી કરીને કોન્સેપ્ટ ગેટ્સ ક્લિયર. પ્રમાણ છે ને અધિવાસન. અધિવાસન શું છે? હા, બોલો બોલો. કરવાનું. આ કયા ઉત્સવમાં અધિવાસન થાય છે? રથયાત્રા, હિંડોળાનું રથયાત્રા, વસંત 5 વખત. હા, જ્યેષ્ઠાભિષેક નું પાણી, જ્યેષ્ઠાભિષેક નું જલ પણ હિંડોળા વખતે, રક્ષા વખતે. હા, એટલે આવી રીતે આ જે અધિવાસન પણ થઈ રહ્યું છે એ અધિવાસનનો ભાવ એમ છે કે જેમ ગોપીજનો આમ, જો હવે અહીંયા મહાત જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહોની જે કેવી રીતે સાર્થક કરી છે ગોપીજનો એ જો. હવે ત્યારે ગોપીજનોએ પૂતના વધ થયો, પૂતના મોક્ષની લીલા થઈ, તો ગોપીજનોએ પછી શ્રી ઠાકોરજી ઘરે પાછા પધાર લઈને ઘરે પાછા પધારે ત્યારે શું કર્યું? ફટાફટ પૂતના કવચ, પૂજા, ગાય મૂતના કવચ કરાવીને અંગ પ્રત્યંગમાં રક્ષા કરવા માટે રક્ષા સ્તોત્ર બોલ્યા. તો હવે આ આવે શું? એમને નથી ખબર, એ પોતે ઋષિ રૂપાઓ હતા, એમને નથી ખબર કે આ પરબ્રહ્મ જ છે. હવે એમને રક્ષા કરવાની શી જરૂર? પણ કયો ભાવ હતો એમનામાં? બરાબર છે. એમનો જે વિશિષ્ટ ભાવ એ હતો, એ એવો ભાવ હતો કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ પણ શું સુદ્રઢ હતું?
સ્નેહ સુદ્રઢ હતો. એટલે અહીંયા એ એમને સાર્થક કરીને બતાવે છે કે ભલે મારામાં મહાત્મ્ય જ્ઞાન રહ્યું, પણ સુદ્રઢ સ્નેહ જ સુદ્રઢ થવું જોઈએ, નહીં કે સુદ્રઢ મહાત્મ્ય જ્ઞાન. કારણ કે પુષ્ટિ માર્ગનો ઉત્સજ શુદ્ધ સ્નેહ જ છે. અને શુદ્ધ સ્નેહમાં સ્નેહના અતિરેક થવાથી મહાત્મ્ય જ્ઞાન થોડુંક વિસરાઈ જતું હોય છે અમુક વખતે. કારણ કે ભાવાતિરેક થઈ જાય તો તે વખતે મહાત્મ્ય જ્ઞાનનું વિસરણ થઈ જતું હોય છે. તો મહાત્મ્ય જ્ઞાનનું જયારે વિસરણ થયું ત્યારે રક્ષા સ્તોત્ર બોલાયો. એમાં એમ નથી માનવાનું કે હવે મહારાજ સ્વરૂપ થઈ ગયા. એમ મહારાજ કોઈ દિવસ વિભૂતિ સ્વરૂપ નથી થતા, શ્રી પ્રભુ કોઈ દિવસ વિભૂતિ સ્વરૂપ નથી. તો શ્રી પ્રભુ વિભૂતિ નથી, પુરુષોત્તમ છે, તો પછી એમને જરૂર શું પડી? તો આ એનો આન્સર છે. સુદ્રઢ સર્વતોધિક સ્નેહ થઈ જાય, વ્યસનાવસ્થાની દશા પહોંચે છે ત્યારે શુદ્ધ બાકી રહી જાય છે. તો જે એ અતિરેક શુદ્ધ સ્નેહનો અતિરેક થવાથી જે મહાત્મ્ય જ્ઞાન થોડુંક ઇમ્બેલેન્સ થઈ ગયું, મહાત્મ્ય જ્ઞાન થોડો ઓછો થઈ ગયો, એ વખતે આ રક્ષા સ્તોત્રથી શ્રી પ્રભુની શુદ્ધ સ્નેહાત્મિકા રીતે એમની રક્ષા કરવાનો આ સ્તોત્ર બોલવામાં આવ્યો છે. હવે એને તમે કર્મ માર્ગીય સ્તોત્ર ન લઈ શકો. એમ આઈ રાઈટ? કેવી રીતે અધિવાસન છે કે અધિવાસનમાં એ બેન બોલ્યા કે નિર્વિઘ્ને શ્રી પ્રભુ ની લીલા સંપન્ન થાય. લીલા શ્રી પ્રભુ રસમય બને, એ લીલા રસમય બને. તો એટલા માટે અહીંયા નિર્વિઘ્ને પૂર્ણ થાય. એ લીલા પૂર્ણ તો થતી નથી, લીલા ઇઝ ફોરએવર, પણ જે ઉત્સવ જે છે એ નિર્વિઘ્ને ઉત્સવ સંપન્ન થાય. તો એ સંપન્ન થાય એટલા માટે અધિવાસન કરવું. પણ કેમ? શુદ્ધ સ્નેહાત્મક સ્વરૂપે શ્રી પ્રભુને શ્રમિત ન થવું પડે વિઘ્ન હરવામાં. તો એ જે ન શ્રમિત થવાપણું થાય એટલે કે બેટર છે કે વિઘ્નો જે હોય એ વિભૂતિઓ જ કરી શકે. એમ એ જે શુદ્ધ ભાવાતિરેકમાં એ જે થઈ રહ્યું છે, આ જ ભાવ થઈ રહ્યો છે. હવે એમાં એમ નહીં માનવું જોઈએ કે અધિવાસનમાં વિભૂતિ સ્વરૂપનું આરોપણ આહવાન થયું તો ચાલો હવે ઠાકોરજી નાના ના બધા મોટા, કારણ કે આ લોકો ઠાકોરજીની રક્ષા કરવામાં આવી ગયા છે. તો એમાં એવું ના માનવું જોઈએ, કારણ કે આપણી જોડે આવા પ્રસંગો છે ભાગવતમાં. તો અહીંયા પણ આ જ છે કે જે વખતે અધિવાસન પણ થઈ રહ્યું છે તો નિર્વિઘ્ને એ ઉત્સવ સંપન્ન થાય અને લીલા રસમય બને. તે રસમય લીલા બનાવવા માટે ઉદ્દીપન વિભાવ જરૂરી છે. અને ઉદ્દીપન વિભાવ કેવી રીતે થઈ શકે? કે જ્યારે કોઈ પણ સામગ્રી ઉત્સવમાં વપરાય એ સામગ્રી ભાવાત્મક બને ત્યારે. એટલે કે હિંડોલા, તો હિંડોલા પણ ભાવાત્મક સ્વરૂપ એ હિંડોલામાં આવિર્ભૂત થાય. ભાવાત્મક સ્વરૂપ કોનું? ભક્તજનોનું, ગોપીજનોના જ ભાવાત્મક સ્વરૂપનું આરોપણ કરવાનું છે. તો ગોપીજનો સ્વયં હિંડોલા રૂપે ભાવ થઈ રહ્યા છે, હિંડોલા રૂપે જ થઈ રહ્યા છે. હૃદય જે છે એ જ હિંડોલા છે. તે હૃદયમાં શ્રી પ્રભુને બિરાજવાની જ લીલા છે. તો એટલા જ માટે અહીંયા ભાવ રોપણ થઈ રહ્યું છે તે વખતે અધિવાસનમાં, કે આમાં આ વસ્તુ ભાવાત્મક બને. આ વસ્તુ ભાવાત્મક બને અને એ ભાવાત્મક બનીને જ શ્રી પ્રભુની લીલામાં ઉપયોગી થઈ શકે. એટલા માટે જ અહીંયા અધિવાસન કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ લીલા સામગ્રી છે, એટલે કે સામગ્રી છે જે બાહ્ય સામગ્રી પ્રભુને વિનિયોગ કરાવીએ તો એના પહેલા એ ભાવાત્મક થવી અતિ આવશ્યક છે. અને એ ભાવાત્મક ન થાય તો આમાં ઉપયોગી ન બની શકે. એટલા જ માટે અહીંયા અધિવાસન કરવામાં આવે. તો હવે એવો પૂર્વ પક્ષ કરે કોઈ કે અધિવાસન કરો છો તમે તમારા માર્ગમાં, એનો મતલબ કે પૂજા કરી રહ્યા છો. તો પછી પૂજા તમે એમ કહો છો કે વિભૂતિ પરક છે, તો એમાં કેવી રીતે ઉત્પન્ન બને? તમે તમારા જ માર્ગમાં વિભૂતિઓનું પૂજન કરો છો અને પાછા એક વખતે લખો છો કે અમે તો અમારા માર્ગનો જે સંબંધિત છે એ તો સ્વયં પુરુષોત્તમ છે. તો આ કેવી રીતે ઉત્પન્ન થઈ ગયું? એમ તો હવે મને લાગે છે ખ્યાલ આવ્યો ના? કે હા થોડુંક સમજાવો. હા, એટલે શું ના સમજણ પડી તમને?
હા, જે બેન બોલ્યા થોડુંક સમજાવવાનું, એમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછો કે શું સમજણ ના પડી, કયો પોઈન્ટ? ભાવાત્મક નું ફરી કહો ને. હા, એટલે એમાં શું છે કે શ્રી હરિરાયજીએ પણ એવી આજ્ઞા કરી છે કે સર્વકાય પુષ્ટિ માર્ગમાં ભાવાત્મક છે. ભાવાત્મક એટલે કે જેમ કે આપણે કોઈ પણ સામગ્રી લઈએ છીએ, જેમ કે એક્ઝામ્પલ આપું તો શ્રી પ્રભુને ત્રવલ ધરવામાં આવે છે. ખ્યાલ છે તમને? એક આભરણ ધરવામાં આવે છે, ત્રવલ. હા, ત્રવલ. હવે હાસ, ત્રવલ, હમેલ, આ સર્વ કઈ આભરણ શ્રી ગ્રીવામાં ધારણ કરવામાં આવે છે. ગ્રીવા એટલે કે ડોક. તો શ્રી પ્રભુના ગ્રીવામાં આ સર્વ કઈ આભરણ ધરવામાં આવે છે. હવે આભરણ નો ભાવ શું? તો આભરણ એ જ કેમ ધરાવવામાં આવે છે? એ કેમ ત્રવલ જ ધરાવવામાં આવે છે? સુંદર લાગે એટલે? સુંદર લાગે એ તો આધિભૌતિક સ્વરૂપ છે, પણ એનું જે આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપ શું છે? જે વસ્તુનું આધિદૈવિક સ્વરૂપ ખબર પડે એ એનું ભાવ રૂપ થતું હોય છે. એટલે કે એમ ભાવ છે કે લીલામાં સ્વામીની જો ગલબાહી કરે છે, એ ગળામાં હસ્ત મૂકે છે, તો એ હાથ રૂપી જે ગલબાહી થાય છે એ જ ત્રવલ રૂપે થઈ રહી છે. ખ્યાલ આવ્યો? તો એવી રીતે જ અહીંયા પણ ભાવાત્મક સ્વરૂપ અંદર આવિર્ભૂત થવું જોઈએ. એટલે કે શ્રી ગોપીજનોના વિરહ ભાવ જ અહીંયા આવિર્ભૂત કરવામાં આવે છે જયારે આધિવાસન થતું હોય છે ત્યારે. હવે એમાંય ક્લિયર? કોઈ પણ સામગ્રી હોય એ લીલામાં અધિવાસન થાય એટલે વિરહ રૂપ કેવી રીતે? નહીં, એટલે એમાં એમ છે કે હવે સપોઝ કે મેં એક ત્રવલનો એક્ઝામ્પલ લીધો, એવી રીતે મુકુટનો એક્ઝામ્પલ હોય. તમે મુકુટ થોડી ના એક સામગ્રી, એક ભૌતિક વસ્તુ છે. મુકુટને એક ભૌતિક વસ્તુ થોડી ના ગણીએ છીએ પુષ્ટિ માર્ગમાં. મુકુટનો પણ ભાવ છે, કુંડલનો પણ ભાવ છે, મયુરાકૃત કુંડલ, કર્ણફૂલનો ભાવ છે, ત્રવલનો ભાવ છે, હાસનો ભાવ છે, હમેલનો ભાવ છે, જેહરનો ભાવ છે, બાજુબંધ, સર્વ કાયનો ભાવ છે. એ એટલું માત્ર આધિભૌતિક સ્વરૂપ નથી હોતું. એમાં કઈ આભરણ ધરવાનો એટલો જ ભાવ નથી હોતો. એમાં એનું આધ્યાત્મિક લીલા અનુસંધાન પણ છુપાયેલું હોય છે, અને એના જે આધિદૈવિક સ્વરૂપ પણ અંદર છુપાયેલા હોય છે. જેમ કે ગંગાજીના પણ 3 સ્વરૂપો હોય છે કે જે હરી આંખે દેખાતા જલગા સ્વરૂપે, અને આધ્યાત્મિક સ્વરૂપ જે વેદોક્ત રીતે એમનું મહાત્મ્ય જ્ઞાન જે છે ગંગાજીનું એ મોક્ષદાતૃત્વ વગેરે, અને આધિદૈવિક એટલે કે સાક્ષાત દેવી સ્વરૂપે. એવી જ પ્રકારે આભરણો પણ એમ છે. આભરણોનું પણ આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ. એ પ્રમાણે આ પણ ભાવના અહીંયા થઈ રહી છે કે અધિવાસનમાં પણ જ્યાં સુધી એ સામગ્રી લીલામાં ક્યારે ઉપયોગી થાય કે જ્યારે એ ભાવનાત્મક બને ત્યારે, અને ભાવનાત્મક ત્યારે જ બને કે જ્યારે આપણે એનું ભાવન કરીએ ત્યારે. આ સામગ્રી કોઈ is not mere a matter, it is not mere a thing, it is not mere a physical entity. Now it has become a ભગવત સ્વરૂપ. ભગવત સ્વરૂપમાં લીલામાં સહપાઠી થવા જનારી છે આ વસ્તુ. એટલા માટે તેમાં ભાવરોપણ કરવામાં આવે છે. અને ભાવનાત્મકમાં ભાવન કરીએ એટલે આખો એ દાખલો સમજાવો ને કોઈ બી ત્રીજી રીતે. એ જ મેં અહીંયા એક્ઝામ્પલ સમજાઈ રહ્યો છું કે મુકુટ જે છે તો એનું આધિભૌતિક સ્વરૂપ તો જોઈ રહ્યા છે કે મયુરના જે પીંછ હોય એવી રીતે એની આકૃતિ છે. મયુરોના પીંછાની આકૃતિ કેવી હોય? તો હવે આધિભૌતિક સ્વરૂપ તો સમજ્યા, પણ હવે આધ્યાત્મિક સ્વરૂપ શું? એ શ્રી ઠાકોરજી મસ્તક ઉપર કેમ ધારણ કરે છે? એ કોના લીધે મસ્તક પર ધારણ કરી રહ્યા છે? આધિદૈવિક સ્વરૂપ શું? એ કયા ભક્તને લીધે મુકુટ ધરી રહ્યા છે? કયા ભક્તના મનોરથ રૂપી એ મુકુટ ધરી રહ્યા છે? તો એ બધું જે ભાવ જે છે એ ભાવ અહીંયા પરિલક્ષિત થઈ રહ્યો છે. તો એટલા જ માટે અહીંયા પણ એક
માંગુ છું કે અધિવાસન એ પૂજા માર્ગીય એટલે કે ઉપાસના માર્ગીય કે પૂજા માર્ગીય ન ગણી શકાય, કારણ કે તેમાં ભાવરોપણ થઈ રહ્યું છે અને સર્વ ભક્તોના ભાવરોપણથી જ આ સામગ્રી ભાવિત થઈ રહી છે અને પછી જે સામગ્રી શ્રી પ્રભુને વિનિયોગ કરાતી હોય છે. તો એટલા જ માટે અધિવાસનનો પણ આવી રીતે સ્વરૂપ છે. તો કોઈ પણ વસ્તુ આપણે શ્રી પ્રભુને ધરાવીએ તો જ્યાં સુધી એ સામગ્રી જે છે એ અહીંયા સામગ્રીનો મતલબ પેલું જે આપણે પ્રસાદ અને સામગ્રીના જે પરિલક્ષિતમાં કરીએ છીએ એ સામગ્રી નથી. અહીંયા હું એકદમ બ્રોડ પર્સ્પેક્ટિવ થી સામગ્રી કહી રહ્યો છું, લીલા સામગ્રીના પર્સ્પેક્ટિવ થી કહી રહ્યો છું. હવે લીલા સામગ્રીમાં કશું પણ આવી શકે જે શ્રી પ્રભુને વિનિયોગ કરાતું હોય એ સર્વકાય. અહીંયા હું પેલા સામગ્રીની વાત નથી કરી રહ્યો, મનોહરની સામગ્રી ને એવી બધીની હું નથી વાત કરી રહ્યો. બરાબર, ખ્યાલ આવી ગયો. અહીંયા સામગ્રી એટલે કે લીલા સામગ્રીની વાત કરી રહ્યો છું. તો દરેકે દરેક લીલા સામગ્રી એ ભાવના, એમાં ભાવિત થવો જ જોઈએ, તો જે વિનિયોગ પાત્ર છે. કોઈ ભક્તને એમાં કોઈ ભાવ જ ન જણાતો હોય, હિંડોલામાં ભક્તને કોઈ ભાવ જ ન જણાતો હોય, સ્નેહ ના હોય, તાપ ભાવ ના હોય, તો હિંડોલા જલાવવાનો મતલબ શું? એમને એમ ખાલી બોલાવાના શ્રી પ્રભુને? એવું જ હોય છે ને. ના, એટલે આ વ્યંજના અર્થમાં લીધો તમે કે શક્ય અર્થમાં લઈ લીધું? વ્યંજના અર્થમાં. બહુ સરસ, તો બરાબર છે. તો એટલા માટે ખાલી ઝુલાવા માટે કઈ હિંડોલા લીલા નથી થતી ને, એમાં તો ભક્તના જે ભાવિત થઈ રહ્યા છે એ જ અહીંયા હિંડોલા રૂપી આધિભૌતિક સ્વરૂપ લઈ રહ્યું છે. તો આધિભૌતિક સ્વરૂપનો મતલબ એમ નથી કે બસ સર્વ કાંઈ આધિભૌતિક છે, એમાં કોઈ આધ્યાત્મિક સ્વરૂપ નથી કે કોઈ આધિદૈવિક સ્વરૂપ નથી. કારણ કે આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ આધિભૌતિકમાં બિરાજે છે. આધિભૌતિક ઇઝ નોટ એવરીથિંગ. આધિભૌતિકમાં આધ્યાત્મિક છે અને આધિદૈવિકતા પણ જોવાની જ છે, અને એ ન હોય તો આધિભૌતિક ઇઝ નોટ યુઝફુલ. એવી રીતે મુકુટ આદિ જે છે, કર્ણફૂલ આદિ જે છે, એ ત્રવલ આદિ જે છે, આ ત્રવલ મુકુટ કાંઈ જે છે એ સુથન છે, ચાકદાર છે, વસ્ત્ર પણ ભાવિત હોય છે, નહીં કે એમને મન ફાવે તેમ ગુસાઈજીએ બનાવી દીધા છે. મન ફાવે તેમ આ બધા વસ્ત્રાભૂષણ નું અરેન્જમેન્ટ નથી કર્યું, એમાં ભક્તના ભાવિત છે, એટલા માટે વસ્ત્રાભૂષણ એવી રીતે થઈ રહ્યા છે. હવે નેક્સ્ટ ટાઈમ તમે એમ કહો કે મને એવો ભાવ જાગી રહ્યો છે કે આજે ઠાકોરજીને પેન્ટ શર્ટ પહેરાવું, તો હવે એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ નથી, અને એ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહોનું જ ખાલી અતિરેક થઈ ગયું છે, ને એ સ્નેહ પણ નથી, એ ખબર નહીં જડાગ્રહતા છે એમ. તો હવે ઘણા ખરા મંદિરોમાં મારે હવે પિન પોઈન્ટ નથી કરવું, કારણ કે હું કોઈ રિફોર્મર નથી, પણ હવે ઘણા ખરા મંદિર, આપણા માર્ગની મંદિરોની નથી વાત કરી રહ્યો, પણ હું બીજા કોઈના મંદિર એ વ્યંજના અર્થમાં લઈ લો કે કયા મંદિરોની વાત કરી રહ્યો છું. એમાં હવે ઠાકોરજીને ગોગલ્સ પહેરાવવામાં આવે, પહેરાવે. હવે ઉત્તરાયણ વખતે પાછા ઠાકોરજીને પતંગ પધરાવી દે અને ઠાકોરજી ગોગલ્સ પહેરતા હોય અને નીચે પેન્ટ શર્ટ પહેર્યું હોય. આ કેવા પ્રકારની પૂજા થઈ રહી છે મંદિરમાં? આ કેવા શ્રૃંગાર જેમાં આધિભૌતિક આધિદૈવિક ભાવ જ નથી. વાસણના વાડકા નહીં ઢોળ, તો માત્ર આધિભૌતિક વસ્તુ થઈ રહી છે, એમાં કોઈ આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિકતા જ નથી, ભાવના જ નથી. ના હોય આધિદૈવિક ના આધિભૌતિક તો શું કરવાનું? એ તો એને એ જ રીતે જોતો હોય. એ તો કહી રહ્યો છું કે આમાં એ કશું છે નહીં, અને બસ ઉત્સવ પ્રમાણે દીપાવલી આવશે તો એ લોકો પાછા શું કરશે? ઠાકોરજીને પાછા એવી રીતે કંઈક બીજું જ તૃતીયમાં જ કંઈક બીજું ધરાઈ દેશે ઠાકોરજીને. સૂટ ના પહેરાવે તો સારું છે આ વખતે. એવી રીતે આ શું થઈ રહ્યું છે? આ બધું ભૌતિકતા આવી રહી છે, આધિદૈવિકતામાં ભૌતિકતા આવી રહી છે. જોવાનું છે આધિભૌતિકમાં આધ્યાત્મિકતા જોવાની છે અને આધિદૈવિકતા જોવાની છે, તો એનાથી ઉલટું થઈ રહ્યું છે આ બધું.
સામગ્રીમાં પીસ ધરાવાય છે. બીજા ધરાવે લોકો. એ સામગ્રી જે થઈ રહી છે એ લીલા સામગ્રી છે, એમાં આદિ ભૌતિક. હા બોલો. નવમા શિક્ષા પત્રમાં આ બધા ઠાકોરજીના એ બતાવ્યા છે ને. આ શિંગાર. વેરી ગુડ. હા, એટલે તમને બહુ ખૂબ બધાઈ. બરાબર છે. એટલે આમાં આ જ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું શિક્ષા પત્રમાં પણ આ જ છે કે ભાવના નહીં હોય તો કોઈ એ વસ્તુ માત્ર વસ્તુ જ રહેશે. જો વસ્તુ માત્ર જ રહે તો એ પછી એ પેલા મંદિરની વાત કરી રહ્યો છું ને હમણાં, મંદિર જેવું થઈ જશે. એવું જ થાય. એટલા માટે પુષ્ટિ માર્ગમાં અમર્યાદિત માર્ગ નથી, પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે અંગીકૃત સમર્યાદો. અંગીકૃતિ છે, એમાં પછી ગમે તે ધરાવવાનું ચાલુ નથી કરી દેવાનું. ગમે તે વસ્ત્રભૂષણ ધરાવ, મન ફાવે તેમ ગોગલ્સ પહેરાવી દો ઠાકોરજી બિચારાને, અને મહાત્મ્ય જ્ઞાન જ ભૂલી જાઓ કે પરબ્રહ્મ છે એ પણ ભૂલી જાઓ, ને માત્ર એક સમજીને ગોગલ્સ પહેરાવી દો. ચાલતું હોય કેટલું ઇન્સલ્ટ. તો એ પ્રકારે આ અહીંયા સમજવાનું છે કે પૂજા માર્ગ જે અહીંયા શ્રી ગુસાઈજી કહી રહ્યા છે, શ્રી ગુસાઈજી જે પૂજા માર્ગનો અભિલક્ષિત કરી રહ્યા છે એમાં ભાવના વગરની સકામ વૃત્તિ પૂજાનું અહીંયા પરિલક્ષિત કરી રહ્યા છે કે પૂજયત મામમાં આવી પ્રકારની પૂજયત મામમાં મામ શબ્દ પુરુષોત્તમ પરત ન જ હોઈ શકે. માટે અહીંયા પરિલક્ષિત કરી રહ્યા છે. અને પુષ્ટિ માર્ગની જે પૂજા પ્રણાલી જે છે એટલે કે જેમાં જે ઉત્સવાન જે પૂજા રૂપી પ્રણાલી થઈ રહી છે એકચ્યુઅલી પૂજા જ નથી. એકચ્યુઅલી તો એ અગેન ઇટ ઇઝ એ શુદ્ધ સ્નેહાત્મક ભાવાત્મક સ્વરૂપનું જ આરોપણ થતું હોય છે. એટલા માટે એ પણ પૂર્વ પક્ષ ન કહેવો જોઈએ કે પુષ્ટિ માર્ગમાં પૂજા માર્ગ ચાલી રહ્યો છે. ઇટ ઇઝ ડેફિનેટલી રોંગ. માર્ગ ઇઝ નોટ પૂજા માર્ગ. એટલા માટે અહીંયા આ જે આદિ ભૌતિકમાં આધ્યાત્મિક ને આધિદૈવિક સ્વરૂપનું ભાવન કરવું એ કરવું જોઈએ, નહીં કે ઉલટી દશામાં. બિચારા ઠાકોરજી પરબ્રહ્મ સ્વરૂપે છે અને છતાં એને આધિભૌતિક કરી નાખે છે, અને છતાં એમને લૌકિક બાળકની જેમ ટ્રીટ કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી ક્યારે એવી આજ્ઞા કરી ખરી કે ઠાકોરજીને બહુ સ્વીટ્સ ના ખવડાવી દેશો નહીં તો ઠાકોરજીને ડાયાબિટીસ થઈ જશે? એવી કોઈ આજ્ઞા છે મહાપ્રભુજીની? ના. તો એ કેમ નથી? કારણ કે ઠાકોરજી લૌકિક નથી. એમાં એ કઈ લૌકિક નથી. તમારો શુદ્ધ સ્નેહાત્મક સ્વરૂપ જે મીઠાઈઓ જે છે, શુદ્ધ સ્નેહાત્મક ભાવ જે છે મીઠાઈઓમાં, એ મીઠાઈઓનો અતિરેકથી ઠાકોરજીને પ્રોબ્લેમ થઈ જાય. એવું કોઈ દિવસ જોયું? મીઠાઈ જ નથી. એટલા માટે અહીંયા થઈ રહ્યું છે કે સ્નેહાત્મક નો અતિરેક થાય, સ્નેહ ભાવમાં અતિરેક થાય અને અનાયાસ જ મહાત્મ્ય જ્ઞાનનું વિસ્તરણ થાય. તો ધેટ ઇઝ અ ડિફરન્ટ કેસ. પણ જાણી જોઈને મહાત્મ્ય જ્ઞાન ને ભૂલાવી દો, જાણી જોઈને ગોગલ્સ પહેરાવી દો. અમે તો મહાત્મ્ય જ્ઞાન ભૂલી ગયા છે, એ તો ખાલી શુદ્ધ સ્નેહનું જ સ્વરૂપ યાદ રાખ્યું છે. તો આ જડ વૃત્તિ છે, અસુર વૃત્તિ છે એમ કહીએ તો પણ. તો એ જ એટલા જ માટે અહીંયા પણ પૂજા માર્ગ જે પુષ્ટિ માર્ગ છે પૂજા માર્ગથી જુદો જ છે. એમાં કોઈ પણ અંશે પૂજાનો અંશ નથી. વૃત્તિ. હવે ખ્યાલ આવી ગયો અહીંયા મામ શબ્દનો અર્થ શું કહેવા માંગુ છું? હા, એટલે અહીંયા અગેન પણ એ પણ જોવાનું છે કે પૂજા એ નિંદનીય પણ નથી, કારણ કે પૂજા એ વૈદિક જ છે. એટલા માટે બંને સાઈડથી વિવેક રાખવાનો છે. પણ પૂજામાં એટલા રચ્યા પચ્યા નથી થઈ જવાનું કે ભક્તિ ભૂલી જઈએ, કારણ કે ભક્તિ જ સર્વોત્કૃષ્ટ છે અને ભક્તિ જ કરણીય છે. એટલું યાદ રાખવાનું. તો અહીંયા પણ આપણે એ બધા એક્ઝામ્પલ જોયા. આપણે આગળ જઈએ, કારણ કે મેં અત્યારે વધારે પડતા જ એક્ઝામ્પલ આપી દીધા આજે. इस प्रकार लक्षणा न मानने पर भी पुरुषोत्तम को अर्चन आदि का साक्षात उद्देश्य न मानकर आवेश द्वारा उद्देश्य मानना चाहिए, और ऐसा मान लेने पर उन्हें अर्चनादि की विधि से अस्पृष्ट मानने के सिद्धांत का विरोध नहीं होगा.
એટલે અહીંયા સેમ કહી રહ્યા છે કે જો પૂર્વ પક્ષીને લક્ષણા અર્થ ના સમજ આવે અને એ લોકો તે વખતે આવેશ થઈ રહ્યો છે એમ. વિભૂતિ સ્વરૂપ પણ આવેશ અવતાર જ છે ને. આવેશ અવતાર કોણ છે? શ્રી પ્રભુના વિભૂતિ સ્વરૂપ. વિભૂતિ પણ એમાં એક એક્ઝામ્પલ આપો કે જેમાં પુરુષોત્તમના આવેશ અવતાર છે. રાઈટ, બહુ એકદમ દેખીતો એક્ઝામ્પલ છે. આજે બધી લીલા થઈ રહી છે શ્રીમદ ભાગવતમાં, એમાં અનેક લીલા જે છે એ એમ તો કરનાર તો જે છે લીલામાં જે વધ કરનાર જે છે એ તો પાછા બલદેવજી છે, પણ પાછી કહેવાય કોની લીલા? ભગવાન પ્રભુની જ લીલા પાછી કહેવાય. ધેનુકાસુર વધ થયો ક્યાં થયો? ધેનુકાસુર અને પ્રલંબાસુર વગેરે. જે પ્રલંબાસુર નો ક્યાં વધ થયો? ભાંડીરવન, રાઈટ? ભાંડીરવનમાં આવે થયો તો એમાં ભાંડીરવનમાં જે વધ થયો પ્રલંબાસુર નો, તો એમાં પાછી લીલા કોની કહેવાય? લીલા કહેવાય. પણ પાછા કરનાર કોણ? બલદેવજી કરનાર, પણ એમાં આવેશ કોનો? સત્તમ આવેશ. એવી રીતે આપણ આવેશ અવતાર ગણવો જોઈએ કે ભાઈ ચાલો આવેશ છે એ પણ ગણે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. મામ શબ્દમાં આવેશ શબ્દ પણ હોઈ શકે, કાં તો પછી એ વિભૂતિ સ્વરૂપ પણ ગણી શકો એમ. तो द्वितीयांत माम पद से पूजा के कर्म या उद्देश्य के रूप में पुरुषोत्तम नहीं प्रत्युत आवेश ही अभिप्रेत है. इसकी पुष्टि इससे होती है कि यहाँ पूजा का फल भक्ति प्राप्ति बताया गया है, पुरुषोत्तम प्राप्ति नहीं. खूब सुंદર. એટલે કે જે મામેવ નિરપેક્ષેણ વાળો જે શ્લોક છે એમાં પૂજાનો ફલ શું બતાવ્યું છે? ભક્તિ. ભક્તિ. એવું થોડી બતાવ્યું છે કે પૂજાથી ફલ આપે પુરુષોત્તમ, એવું થોડી બતાવ્યું છે. નથી બતાવ્યું. તો આજે મામ શબ્દ જે એમાં એક તો અર્થ થઈ શકે કે આવેશા અવતાર છે ઓર વિભૂતિ ગણી લો, પણ એ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ પુરુષોત્તમ. કારણ કે જો પુરુષોત્તમ જ હોત તો સીધું વિધાઉટ એની કન્ફ્યુઝન લખી દીધું હોત કે પૂજાથી હું જ પ્રાપ્ત થઈ જાઉં છું, એટલે કે સાક્ષાત પુરુષોત્તમ જ પ્રાપ્ત થઈ જાય છે એવું લખી જ દીધું હોત સાહેબ સીધું જ. અહીંયા આંકાચૂકી રીતે કેમ લખ્યું? કારણ કે એવું જ થઈ રહ્યું છે કે પૂજા માર્ગથી ભક્તિ યોગ પ્રાપ્તિ થાય અને ભક્તિ નિરપેક્ષ બને ત્યારે જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય. यहाँ पुरुषोत्तम की साक्षात रूप से नहीं प्रत्युत आवेश द्वारा निरपेक्ष पूजा का उल्लेख है और इसीलिए उससे भक्ति रूप फल की प्राप्ति होने का प्रतिपादन है. એટલે કે અહીંયા પણ આ મને બીજા એક્ઝામ્પલ્સ યાદ આવી રહ્યા છે. માર્ગમાં પણ ઘણા ખરા રીતે આપણે શ્રી ઠાકોરજીના અર્થે જ શ્રમિત ન થાય શ્રી ઠાકોરજી અને શુદ્ધ સ્નેહનો અતિરેક થવાથી ઘણી ખરી એવી પ્રણાલિકાઓ છે પુષ્ટિ માર્ગમાં. જેમ કે આપણે રૂપ ચતુર્દશી છે એમાં પણ આવું જ થઈ રહ્યું છે ને. શ્રી પ્રભુને જે રૂપ ચતુર્દશીના દિવસે જે પૂજન વિધિ કરવામાં આવે છે, માટીનો ઢેફો, તમને ખબર છે? માટીના ઢેફાથી શ્રી પ્રભુનું પણ પૂજન થાય છે. તમને ખ્યાલ હોય તો આ રૂપ ચતુર્દશીના દિવસે આ બધી પ્રણાલિકાઓ હોય છે. એ બધી જે છે જે દીવો જે છે એનાથી પૂજન થતું હોય છે શ્રી પ્રભુનું, અને પછી છેલ્લે અભ્યંગ થતું હોય છે આ રૂપ ચતુર્દશીના દિવસે. અત્યારે પણ દશેરાથી પણ એક એક્ઝામ્પલ આપો તો દશેરાથી શું થઈ રહ્યું છે? આકાશદીપ થઈ રહ્યો છે. દરેક મંદિરમાં આકાશદીપ, એક દીપ લગાવવામાં આવે દરેક મંદિરમાં. નંદાલયમાં એવું હતું કે આકાશદીપ લગાવે, કારણ કે આજે 35 દિવસો જે છે ને એમાં આ નાનું બાળક જે હોય એ બીમાર ન પડી જાય, તો બીમાર ના પડી જાય એની સ્વાસ્થ્યતા માટે એક આકાશદીપ જલતો રાખવામાં આવે છે. એ આકાશદીપ અત્યારે 35 દિવસ સુધી તો આકાશદીપ ચાલતો જ રહેશે. દશેરાથી સ્ટાર્ટ થઈ ગયો આકાશદીપ. અને કોઈ નાથ દ્વારા આ દિવસોમાં જાય તો એમને આકાશદીપ જોવા મળશે. નાથ દ્વારા કોઈ બી પુષ્ટિ માર્ગે મંદિરમાં તો ઉપર ટેરેસમાં જઈને જોશો તો આકાશદીપ જોવામાં આવશે. એવું લાગશે કે એ લટકતો જ છે, હવામાં જ લટકે છે, એમ એવું જ લાગે તમને રાત્રે જોવો તો.
આકાશદીપ તો એની આધિભૌતિક સ્વરૂપ શું કે શ્રી ઠાકોરજીના જ સ્વાસ્થ્ય માટે થઈ રહ્યું છે. અને નિત્યોત્સવમાં પણ જો જોવા જઈએ તો પણ એવું છે. નિત્યોત્સવમાં પણ રાજભોગના આવતા પહેલા શું થતું હોય છે? રાજભોગ આવે એની પહેલા શું થતું હોય છે? રાજભોગને શું કરવામાં આવે છે? એમને ના એની અંદર પેલા પાનથી અને કોડી જેવું હોય એમાં જળ મૂકીને છંટકાર કરે એટલે શંખોદક કહેવાય. હા, શંખોદક કરે, બરાબર. ધૂપ, દીપ, ઘંટા અને શંખોદક આટલું કરે ને. તો ધૂપ કેમ કરવામાં આવે? પૂજા કરે છે. તો શું કરવા ધૂપ દીપ કરવામાં આવે છે? એ હવા બધી ચોખ્ખી થઈ જાય આજુબાજુની. રાઈટ. અને દીપ કેમ? શુદ્ધા વધારવા માટે, ભૂખ વધારવા માટે દીપ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો શુદ્ધા વધે અને જે દ્રષ્ટિદોષથી બચવા માટે આ સામગ્રી પર કોઈની કુદૃષ્ટિ લાગે કે એ બધી કુદૃષ્ટિ લાગે નહીં એટલા માટે આ શંખોદક સ્વરૂપ આ છે. મારે આધ્યાત્મિક સ્વરૂપ ને એ બધું નથી જવું અંદર ડિટેલમાં કે એકચ્યુઅલી ભાવના શું છે આની અંદર. અત્યારે માત્ર આધિભૂત સ્વરૂપ કહી રહ્યો છું. પેલું આકાશદીપ નું તો પૂરું કરો પહેલા. ના, હવે એ તો આકાશદીપમાં કહી તો દીધું સ્વાસ્થ્ય માટે. હવે એનાથી વધારે હું શું કહું? આધિભૌતિક કીધું એવી રીતે પેલામાં પણ એવું કર્યું બધું. એટલે એમાં શું છે, પબ્લિક ફોરમમાં આ બધું બોલાય નહીં. પબ્લિક ફોરમમાં પબ્લિક ફોરમ જેવું જ બોલાય. હા, તો એક વસ્તુ કીધી ને એટલે બસ એ તો હિન્ટ હતી કારણ કે તમને સમજવા માટે કે હું શું કહેવા માંગી રહ્યો છું એમ. આકાશદીપમાં તો એક બીજો આધિદૈવિક સ્વરૂપ એમ છે કે સંકેતાત્મક છે. બરસાનાથી નંદાલય, નંદાલયથી બરસાનામાં સંકેત રૂપ થયેલો. તો એનીવેઝ જવા દો. એટલે આ બધી જે પ્રણાલીઓ છે પુષ્ટિ માર્ગમાં પણ, એમાં એવું નથી સમજવું કે આ બધું પૂજા માર્ગીય પ્રણાલી છે. હા, તો અહીંયા આજ પરિલક્ષિત થઈ રહ્યો છે કે પુષ્ટિ માર્ગમાં જે આવી પ્રણાલી દેખાઈ રહી છે ઉપાસના માર્ગીય નથી, એ શુદ્ધ સ્નેહાત્મક જ છે. તો પૂજા માર્ગીય રાખી છે, ગોવર્ધન પૂજા છે ને એ બધી, પણ એ પણ વેદને અનુલક્ષીને રાખેલી છે. ના, પણ અંતે તો શુદ્ધ સ્નેહાત્મક સ્વરૂપ જ છે. અને એ જે પ્રણાલિકાઓ જે છે એમ લાગશે કે એ પ્રણાલિકાઓ પૂજા માર્ગીય પ્રણાલિકાઓ છે, પણ અંતતઃ એનું પર્યવસાન શું થઈ રહ્યું છે? ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટ ટુ પૂજા માર્ગ. એટલે એ ભક્તિ માર્ગ ને એ કરનારી પણ છે વેદાત્મક રૂપ. એમ વેદાત્મક તો સર્વરૂપ છે. ભક્તિ માર્ગ પણ વેદાત્મક જ છે. એટલે એમાં તો કોઈ ના નથી પાડી રહ્યું કે વેદાત્મક નથી, કે જે સેવા જે છે એ વેદાત્મક નથી. સર્વ કાંઈ વેદાત્મક જ છે, પણ વેદથી પણ ઉત્કર્ષિત છે પુષ્ટિ માર્ગ. એમ બરાબર છે, પણ છતાંય જે વેદને અનુલક્ષીને તો મહાપ્રભુજી રાખ્યું છે, કારણ કે વેદ પારંગત તો છે જ, એમાં કોઈ શંકા. આપણી પુષ્ટિ માર્ગ વેદ વિહિત તો છે, એટલે અવિહિત ભક્તિ છે, પણ તો વેદમાં બતાવેલી છે, પણ એના સાધન નથી. એ રીતે તો બરાબર. પણ જે આપણે કહીએ કે જે મર્યાદા માર્ગીય જે યજ્ઞરૂપ જે રીતના કહીએ એવી રીતના ગોવર્ધન પૂજા છે એવી રીતે ગોવર્ધન પૂજા યજ્ઞરૂપ છે, પણ એ ભક્તિ માર્ગીય યજ્ઞરૂપ છે. એમાં મર્યાદા માર્ગ ના આવી શકે. અન્નકૂટોત્સવમાં અન્નકૂટની નથી વાત કરતી ભાઈ, હું સવારની પૂજાની વાત કરું છું. પૂજામાં પણ કોઈ મર્યાદા માર્ગ નથી. ગોવર્ધન પૂજામાં પણ શુદ્ધ સ્નેહાત્મક જ છે અને એ પુષ્ટિ માર્ગીય જ છે. એમાં કોઈ મર્યાદા માર્ગીય જ નથી. કારણ કે સાક્ષાત પુરુષોત્તમ સંબંધિત થઈ રહ્યા છે એટલા માટે. તો અહીંયા જે પૂજા પ્રણાલિકા દેખાઈ રહી છે એ પણ પૂજા પ્રણાલિકા જે થઈ રહી છે એ પણ ભક્તિ જ છે. આ સેન્સમાં ભક્તિ છે. પણ જે અહીંયા કહેવામાં આવ્યું છે એ શુદ્ધ જે ઉપાસના માર્ગીય અને સકામ વૃત્તિથી કરાયેલી પૂજા અહીંયા પરિલક્ષિત કરવામાં આવી છે. તો અહીંયા જે કહેવામાં આવ્યું છે સર્વકાય પુષ્ટિ માર્ગના કોઈ બી પ્રણાલી રિલેટેડ નથી. પૂજા જે અહીંયા વર્ડ આપ્યો છે એ.
કારણ કે ગોવર્ધન પૂજા, અન્નકૂટ વગેરે સર્વકાય જે લીલા થઈ રહી છે એની પાછળનો રહસ્ય પણ છે, અને એ રહસ્ય શું છે એ પણ આપણે શ્રી ગોવર્ધન ઉદ્ધરણ લીલાનું રહસ્ય વાંચીએ તો આપણે નિશ્ચિતપણે આપણે શીખી શકીશું કે જે ગૂઢ રહસ્ય આચાર્ય મહાનુભાવોએ પ્રગટ કર્યો છે ગોવર્ધન લીલા અને ગોવર્ધન પૂજા, તો એ શું થઈ રહ્યો છે અને એ આચરવાથી ભક્તિ માર્ગીય યજ્ઞ જે વેદ યજ્ઞોથી પણ ઉત્કૃષ્ટ છે, અને એટલા જ માટે ભક્તિ માર્ગીય યજ્ઞ એ વેદાત્મક એટલા જ માટે છે કારણ કે એ વેદનો સાર જે છે એ પ્રમાણે ચાલી રહ્યો છે, નહીં કે વેદના જે નિયમ ને એ નિયમો જે છે એનાથી જડથી બંધાઈ રહેલો છે. એટલા માટે એને અમુક વખત પુષ્ટિ માર્ગને સ્વતંત્ર માર્ગ પણ, સ્વતંત્ર ભક્તિ માર્ગ પણ કહેવામાં આવે છે. સ્વતંત્ર એટલે કે એમ નહીં કે હવે વૈદિક લૌકિકનું બધું ઉલ્લંઘન કરીને સ્વતંત્રતા, પણ સ્વતંત્રતા આ સેન્સમાં કે વેદનો ઉલ્લંઘન નહીં કરીને કેવી રીતે પુરુષોત્તમનું સેવા કરવી, પ્રકારે અહીંયા સ્વતંત્ર ભક્તિ માર્ગ વર્ડ લખવામાં આવે છે. तो इतना માટે यहाँ पुरुषोत्तम की साक्षात रूप में नहीं प्रत्युत आवेश द्वारा निरपेक्ष पूजा का उल्लेख है और इसीलिए उसमें भक्ति रूप फल की प्राप्ति होने का प्रतिपादन है. એટલે કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પૂજા જે થઈ રહી છે જે વિભૂતિની, એ વિભૂતિ સ્વયં આવેશ જ છે પુરુષોત્તમના જ, એટલા માટે એનામાં ભક્તિત્વ ઉત્પન્ન થઈ શકે છે અને પછી છેલ્લે નિરપેક્ષ ભક્તિ થઈ જાય, સિદ્ધ થાય અનુગ્રહથી, તો એ અનુગ્રહથી એ સાક્ષાત પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે. તો આ ઇન્ટરપ્રિટેશન આમ છે કે આવેશ પણ હોઈ શકે અને એ આવેશ સ્વયં વિભૂતિ સ્વરૂપ પણ છે. એટલા માટે જ એ આવેશ બીજા કોઈનો નહીં પણ એ સાક્ષાત પુરુષોત્તમનો જ આવેશ છે, એટલા માટે એનામાં ભક્તિ ઉત્પન્ન થવાપણું પામે છે. तो इस प्रकार यह पूजा का भक्ति प्राप्ति रूप जो फल बताया गया है उसी से यह ज्ञात होता है कि इस पूजा के विषय साक्षात पुरुषोत्तम नहीं प्रत्युत आविष्ट पुरुषोत्तम है. अन्यथा जिस प्रकार इस श्लोक के पूर्वार्ध में पुरुषोत्तम की निरपेक्ष फल भक्ति का फल पुरुषोत्तम प्राप्ति बताया गया है वैसे ही यहाँ भी पुरुषोत्तम प्राप्ति को ही फल कहा गया होता. એટલે એ જ આપણે કહ્યું છે કે એકદમ સ્પષ્ટ સ્ટેટમેન્ટ લખી દીધું છે. અત્યારે એન્ટાયર જે આપણે ડિસ્કશન કર્યું એનો આ તાત્પર્ય લખી દીધો છે. તાત્પર્ય એ જ છે કે ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ ને વિચારતા, આ શ્લોકનું ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ વિચારીએ એમાં આ તાત્પર્યમાં આવી શકીએ છે કે પૂજાના જ ફલરૂપે ભક્તિ છે અને ભક્તિ એટલા જ માટે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પૂજા. એન્ડ ધેન ઇફ ધેટ ભક્તિ બિકમ્સ નિરપેક્ષ ભક્તિ તો જ એ પુરુષોત્તમ પ્રાપ્ત કરાવનારી થઈ શકે છે. મને લાગે છે કે અહીંયા વિચારીએ તો પૂજાના જ ફળ માટે શું કહ્યું એ ફરી કયો ને, ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ વિચારીએ તો પૂજાના ફળ માટે તો પૂર્વાર્ધમાં શું છે, એટલે પૂર્વાર્ધ શું છે, આ શ્લોકનો પૂર્વાર્ધ શું છે કહો. પૂર્વાર્ધ એટલે કે આગળનો જે અડધો પાઠ, જે પ્રથમ અડધો પાઠ જે છે એને પૂર્વાર્ધ કહેવાય. તો પૂર્વાર્ધ શું, અત્યારે આ શ્લોકનો પૂર્વાર્ધ શું છે? પુરુષોત્તમની નિરપેક્ષ પ્રાપ્તિ, એટલે મામેવ નિરપેક્ષ એને ભક્તિ યોગેન વિંદતિ, આ પૂર્વાર્ધ છે. અને ઉત્તરાર્ધ શું છે? ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ. તો પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધનું બંનેની એક વાક્યતા કરીએ તો આ જ તાત્પર્ય નીકળે. શું તાત્પર્ય? કે પૂજાથી ભક્તિ પ્રાપ્ત, પૂજાથી ભક્તિ પ્રાપ્ત થાય, પણ એ ભક્તિ ક્યારે નિરપેક્ષ બને કે જયારે અનુગ્રહિત હોય, અનુગ્રહ થાય તો એ નિરપેક્ષ બનીને પુરુષોત્તમ પ્રાપ્ત કરાવી શકે છે. એટલે કે આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ સેમ જોયું કે અનુગ્રહ હોય તો જ એ ભક્તિ પર્યવસાન થઈ શકે છે. અનુગ્રહ જ ના હોય, અનુગ્રહ રૂપી હેતુ પ્રેઝન્ટ ના હોય તો પછી એ નિરપેક્ષેણ ભક્તિ નથી થઈ શકતી.
અલ્ટિમેટલી પુરુષોત્તમને પણ પ્રાપ્ત કરાવી નથી શકતી. તો મને લાગે છે કે અહીંયા આપણે રાખીએ. કોઈ પ્રશ્ન હોય તો કરો. આમાં જે ગોવર્ધન પૂજા અને અન્નકૂટોત્સવ ની જે ભાવના જે છે એમાં પણ જે વૈદિક યજ્ઞો આચરવામાં આવે છે, જેમ કે અધ્વર્યુ હોય છે, બધા હોતા અધ્વર્યુ, ઋત્વિકોજન હોય છે, બ્રહ્મા હોતા અધ્વર્યુ વગેરે જે અધ્વર્યુ હોય છે વૈદિક યજ્ઞ કરવામાં, એવી રીતે જે અન્નકૂટ મહાયજ્ઞ 56 ભોગ યજ્ઞોના જ સ્વરૂપ છે. અને એ યજ્ઞો વૈદિક તો છે જ, પણ વૈદિક થી પણ ઉત્કૃષ્ટ છે એમ. એટલે કે વેદનું જ સાર રૂપે એને દ્રષ્ટાંત રહ્યો છે. અને જે આઈડિયલ યજ્ઞ હોવો જોઈએ એ આઈડિયલિઝમ થઈ રહી છે પુષ્ટિ માર્ગમાં. એટલે કે પુષ્ટિ માર્ગમાં નો ડાઉટ ઇટ ઇઝ એ વૈદિક, એબ્સોલ્યુટલી વૈદિક યજ્ઞ, પણ ઇટ ઇઝ નોટ ઓનલી વૈદિક. એ ભક્તિ માર્ગને ઉત્કૃષ્ટ કરવા માટેનો જ છે, પણ મીન્સ કે મહાપ્રભુજીએ ઘણા બધા એને વૈદિકતાને પોતે પુષ્ટિ માર્ગમાં આ રીતે એ જ મંત્રોચ્ચાર ને એનાથી જ અપનાવ્યું છે. ના, એ તો એગ્રી કરીએ જ છે કે પુષ્ટિ માર્ગ ઇઝ એ વૈદિક માર્ગ. એકચ્યુઅલી નિત્યોત્સવ જોવા જઈએ તો ના કહેવાય ભાઈ, વૈદિક માર્ગ તો નથી, અનુગ્રહ માર્ગ જ કહેવાય. વૈદિક માર્ગ તો મર્યાદા માર્ગ જ કહેવાય, પ્રમાણ માર્ગ જે કહીએ. પણ માર્ગ નથી કહી રહ્યો હું, એમ કહી રહ્યો છું કે આ માર્ગ જે છે એ એબ્સોલ્યુટલી વૈદિક જ છે એમ. એટલે વેદમાં બતાવેલું છે, પણ એનું કોઈ પણ પ્રકારનું સાધન વેદમાં નથી, કારણ કે આ કેવળ અનુગ્રહ માર્ગ છે. પરંતુ એને વેદથી અવિહિત ભક્તિ છે, પણ એનો મતલબ એવો નથી કે વેદની વિરુદ્ધ ઉચ્ચારે છે એવા અર્થમાં નથી. વિરુદ્ધ તો ના જ હોય ને. એટલે વેદને જ માન્ય કરનારો છે, પણ સ્વતંત્ર છે એમ. હા, એ જ કહી રહ્યા છે. એટલે જ માટે કહી રહ્યા છે કે વેદ થી પણ હવે મારો કહેવાનો મતલબ શું છે કે સ્વતંત્ર છે, છતાં પણ અમુક વસ્તુ વેદને જે અમુક મહાપ્રભુજીએ સેવામાં એટલા પૂરતી વણી લીધી. એટલે અમુક નથી, એ જે તમે અમુક કહી રહ્યા છો એ હું કઉ છું કે બધી જ વખતે એમ. ના, બધા ઉત્સવોમાં નથી, પણ અમુક ઉત્સવ એવા છે કે જે વૈદિકતાનું જ પ્રપોઝન કરનારા છે, છતાંય પણ એટલે મહાપ્રભુજીએ પોતાના પુષ્ટિ માર્ગમાં એને લીધા છે. અને મંદિરની પ્રથામાં જ આવે છે, આપણી ઘર સેવામાં આવતા નથી. કે ગોવર્ધન પૂજા તો એ મંદિરના પ્રથામાં આવે છે. આપણા ઘરમાં ગોવર્ધન પૂજા આપણે ત્યાં એ કરીએ છીએ, પણ ગોવર્ધન પૂજા મંદિરના જ, કારણ કે નંદરાયજીના ઘરની છે, એટલે આપણા ઘરની ઘર સેવામાં નથી થતી. ના, એટલે વસ્તુ શું છે અહીંયા કે શું નંદરાયજી એ જે વસ્તુ અહીંયા શું કહેવા માંગી રહ્યો છું એ વસ્તુ એ છે કે દરેક વસ્તુ, નોટ અમુક એવરીથિંગ ઇઝ એઝ પર વેદ સાર જ થઈ રહી છે. નિત્યોત્સવ થઈ રહ્યો છે, થઈ રહ્યો છે કે કોઈ પણ મનોરથ આદિ થઈ રહ્યો છે, ઇઝ એઝ પર સાર. જે વેદમાં જે સાર થયેલો છે એ જ પ્રમાણે થઈ રહ્યો છે. કોઈ પણ વસ્તુ અવૈદિક નથી. સર્વ કોઈ આપણે એને છે, અને એ જ અહીંયા વસ્તુ થઈ રહી છે. કારણ કે વર્ણાશ્રમ ધર્મ એવો છે કે વર્ણાશ્રમ ધર્મના લીધે જે તત્ત વર્ણ અને તત્ત આશ્રમ વાળાઓને જ એ હક છે, એ સતત વૈદિક જે કર્મ જે છે એ જો કર્મ જોવા જઈએ તો, કારણ કે વર્ણાશ્રમ ધર્મ વાળા આચરણ કરતા હોય એને જ આ હક છે, કરી શકે. અને પણ એનો મતલબ એવો નથી કે જો એ વ્યક્તિ કરી ના શકે એટલે એનો મતલબ કે અવૈદિક થઈ ગયો. કે વેદનો સાર તો થઈ જ છે. વેદનો સાર એ જ છે કે શાસ્ત્રમ અવગત્યમ અનુવાગ્દય હે કૃષ્ણ સેવ્ય. એ આપણે બધા જ કરી રહ્યા છે, એટલે વી આર નોટ અવૈદિક. અને એબ્સોલ્યુટલી બરાબર છે કે આવી રીતે આ સમન્વય ખૂબ સુંદર રીતે સમન્વય શ્રી આચાર્ય ચરણો દ્વારા પ્રભુજીએ કરેલો છે. એટલે ખૂબ સરસ રીતે સમન્વય થયેલો છે. અને આ સમન્વય કરવા જોઈએ તો જે હિંડોળા હોય એનો આપણે જે
બેસાડીએ ત્યારે પણ વૈદિક મંત્ર બોલી અને એના માટે શું શબ્દ એવી રીતના હિંડોળા રક્ષા બધાનું અધિવાસન કરવામાં આવે છે. અધિવાસન તો આપણે ખૂબ એટ સ્ટ્રેન્થ આપણે જોયો આપણે હમણાં જ લાગે છે કે તમે હમણાં કઈક લેટ જોઈન થયા મને લાગે છે. ના એટલે હું તમને હું લેટ જોઈન થઈ એ વસ્તુ બરાબર, પણ હું આના અનુસંધાનમાં દાખલો આપું છું એમ. રાઈટ. એ હમણાં તમે જે કહ્યું ને એ સેમ વસ્તુ હમણાં જ કંઈક અડધો કલાક પહેલા એ જ ડિસ્કશન કરી કે તમે જે પોઈન્ટ કહો એ જ પોઈન્ટ અમે હમણાં જ જોઈ ગયા એમ. એટલે મતલબ બરાબર છે, પણ એ બધું મહાપ્રભુજી આવો સમન્વય કર્યો છે એમ કે પુષ્ટિ માર્ગની સાથેના અનુસંધાનમાં વૈદિકને પણ જોડે રાખ્યું છે અને પુષ્ટિ માર્ગની સ્વતંત્ર પણ રાખ્યું છે. એના સમન્વયથી આ માર્ગ છે એમ. અર્થમાં કહેવા માંગુ. રાઈટ. એટલે સંકલ્પાદી જે છે અને સંકલ્પાદી જે છે એ તદ્દત વર્ણાશ્રમ ધર્મને જ અધિકારી છે. કારણ ધર્મ લીધે આ બધું સર્વકાય નિષિદ્ધ છે, કારણ કે અમુક વર્ણાશ્રમ ને નિષિદ્ધ છે, સંકલ્પ બોલવો ન જોઈએ. સંકલ્પ બોલી કારણ કે એને અધિકાર જ નથી સંકલ્પ બોલવાનો. અને પ્રાણાયામ આદિ સંકલ્પ દ્વારા એ સંકલ્પ કરવો પડે છે તદ્દત વર્ણાશ્રમ ધર્મી વૈષ્ણવોને હોય અને વલ્લભકુલો એમને આ સંકલ્પ હોય છે અને એ પ્રમાણે પછી પ્રાણાયામ આદિ સંકલ્પ આગળ બરાબર. તો સમન્વય શ્રી આચાર્યચરણ જયંતી ફરીથી બોલેલી જયંતી પિતૃપાદાબ્જ રેણો. બરાબર. જયંતી પિતૃપાદાબ્જ રેણોથી શરૂ કરીએ, જયંતી પિતૃપાદાબ્જ રેણોથી એન્ડ પણ કરીએ. કોઈને પ્રશ્ન છે હવે? આ ગ્રંથ પૂરો થઈ ગયો? ના, હજુ તો કેટલા 2-3 પછી છેલ્લે એ છે કે પછી છેલ્લે જયારે પૂરો થાય પછી એક દિવસે રાખજો કે ભાઈ આ ગ્રંથમાં ભક્તિ હંસ છે તો આમાં હંસ વિવેક શું, આપણે આ ગ્રંથનું તાત્પર્ય શું, જે કાલે પેલા બેનને કહ્યું, પણ આમાંથી શું કઈ રીતે એને આપણી પુષ્ટિની અંદર આત્મસાત કરવાનો છે અથવા તો એને આપણે ભક્તિમાં વણવાનો છે. તો ઘણા બધામાં તો આપણે અહીંયા જ પૂછવાના કે ચલો ભાઈ આજે આપણે આટલું શ્રવણ કર્યું તો અમે હંસ વિવેક આપણે શું શીખ્યા, આ ભક્તિ હંસ આટલો સમય આપણે કર્યો તો એના દ્વારા આપણે શું પ્રાપ્ત કર્યું, આના દ્વારા શું શીખ્યા, શું જાણ્યું, એ આપણે પૂછવાનું છેલ્લે દિવસે પૂરું થઈ જાય ત્યાર પછીના દિવસે. બરાબર. આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ કર્યું એના દ્વારા વૈષ્ણવમાં શું એના દ્વારા સેવાની અંદર કઈ રીતે આ તાત્પર્ય છે, એનું સેવામાં કઈ રીતે અનુકૂળ છે, આનાથી કયો હંસ વિવેક આપણે જાળવવાનો, કયો આપણને મોહ છોડવાનો ને કયો મોહ નહીં છોડવાનો. કારણ કે આ ગ્રંથ આટલું આપણે શ્રવણ કર્યું, આટલું એ કર્યું તો એના દ્વારા વૈષ્ણવમાં કેટલી જાગૃતિ આવી એ બી જાણવીએ ને આપણે પોતાને. એટલે આપણે બધા જ આવી ગયા, તમે હું બધા જ. રાઈટ. બરાબર. એટલે હા તો રાઈટ. એટલે આપણે પ્લાન કરીશું જેથી કરીને ગ્રંથ પૂર્ણ થાય. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કોઈની, કોઈ શું સમજ્યું છે એ પણ નીકળી જશે. સાથે સાથે આપણા આ બધું જ જે ગુસાઈનજીનું છે એ બધી જ વાણી ફલાત્મક છે, એટલે એ સેવામાં ઉપયોગી છે જ, એમાં કોઈ એ જ નથી. પણ ક્યાં કઈ રીતે એને શું કેવાય, મને શબ્દો નથી આવતા. એટલે હું સમજી ગયો એટલે એમ કે આપણી સેવા લાગુ કરવું એ પણ આપણે એમાં તમારા પ્રશ્નોના જે અનુસંધાનમાં હું એમ કહેવા માંગુ છું કે અમુક વૈષ્ણવને એવું લાગી રહ્યું છે કે હવે આ શું વાદ ગ્રંથ લઈને બેસી ગયા, હવે કઈ કકરાટ જેવું. એટલે કકરાટ નથી, આ કકરાટ પાછળ ગુસાઈજી જ લખેલો છે અને ગુસાઈજી કોઈ દિવસ કકરાટ નથી લખી શકતા. એ વૈષ્ણવને પણ એવો પણ વિવેક નથી કે ગુસાઈજીના ગ્રંથને કકરાટ લાગે છે કે વાદ ગ્રંથ કે હવે આ વાદ ગ્રંથ શું કરવાનો ને શું મળવાનું વાદ ગ્રંથ, પણ એ કકરાટીઓને કકરાટ છે કે નહીં એ ખબર જ નથી પડતી એમ. એટલે એ તો બરાબર છે, પણ એટલે આપણે આ તાત્પર્ય કરીશું એટલે આપણને બધાને, અને એના દ્વારા બહુ સરસ આપણને પણ જાણવા મળશે. મીન્સ કે
ખરેખર આમાં વિવેક બહુ શીખવાનો છે. મેં આજે એનું થોડું મનન કર્યું તો મને એવું લાગ્યું કે આ શીખવા જેવો છે. એટલે શીખવા એટલે આપણા રૂટીન, આપણી સેવાની એની અંદર લાગુ પડે છે બધું. રાઈટ. એના અનુસંધાનમાં જ કહી રહ્યો છું કે અમુક વૈષ્ણવને આખો ગ્રંથ પૂરો થઈ જશે ને પણ ખબર નહીં પડે અને એવું જ લાગશે કે આ કકરાટ ગ્રંથ છે એમ. એટલે કકરાટ ગ્રંથ લાગી રહ્યો છે અમુક વૈષ્ણવને કે આ વાદ ગ્રંથ શું લઈને બેસી ગયા હતા ધવલભાઈ એમ. વાદ ગ્રંથ હવે ગુસાઈજી લઈને બેઠા છે. વાદ ગ્રંથ તો શ્રી ગુસાઈજીએ કર્યો છે, એમાં કોઈ આવી રીતે કોઈ કરી ના શકે કારણ કે શ્રી ગુસાઈજી જ લખ્યું છે. તો શ્રી ગુસાઈજી સાક્ષાત પુરુષોત્તમ. દીક્ષિતજી કોણ હે? દીક્ષિતજી ઈશ્વર ही है. તો દીક્ષિતજી ઈશ્વર છે તો દીક્ષિતજી પછી આવી રીતે આવા વાદ વિવાદમાં પડવા વાળા ગ્રંથ ના લખે. એ એમનો ઉદ્દેશ્ય એવો જ હોય કે વૈષ્ણવને જાગૃતિ આવે. જાગૃતિ આવી રીતે જ કેળવાય કે જયારે વિવેક આવે. હવે કોઈને પ્રશ્ન છે આમાં? વેરી ગુડ. એટલે નો પ્રશ્ન, નો આન્સર. ખબર નહીં બધા વૈષ્ણવ કેમ શાંત થઈ ગયા છે. બોલો, આટલા બધા હોય એટલે ફટફટ ફટફટ આમ ધણીની માફક ફૂટવું જોઈએ. આ તો મારે જ પૂર્વ પક્ષ કરવા પડે છે, મારે જ પછી એનો જવાબ આપવો પડે છે એમ. પછી ઉગે નહીં, ફૂટે તો. એટલે પૂર્વ પક્ષી મારે જ બનવું પડે છે અને પછી ઉત્તર પક્ષી મારે જ કરવું પડે છે એમ. પક્ષી બનવા હું ખુબ તૈયાર છું એમ. મને પૂર્વ પક્ષ બહુ ગમે છે. લાગે છે એમ? અચ્છા અચ્છા, ખુબ સુંદર. એટલે અહીંયા એક પૂર્વ પક્ષી ગ્રંથ સમજાવી રહ્યો છે. ખુબ સુંદર. ગ્રંથ સમજાવવાની વૃત્તિ આપણા વૈષ્ણવ, અમારા જેવા જે નિષ્કિંચન વોટ એવર એડજેક્ટિવ્સ આપીને કહીશ કે હવે ઘણા લોકો કહે છે ને કે દાસાનું દાસ ને દા વગેરે, આઈ ડોન્ટ નો શું બધું લગાવે છે પાછળ ને આગળ. પણ હવે હું એવું બધું નહીં કહું મારા માટે. હું એમ જ કહીશ કે હવે સેવક નો ધર્મ આવો છે ને સેવક સ્વામીનું થોડું ઘણું સમજી શકે તો આવી શકે છે. બાકી સેવકમાં એવો કોઈ અર્થ નથી. સેવક પૂર્વ પક્ષી બને તો પણ સ્વામીના સમર્થના લીધે, અને સેવક પાછો ઉત્તર પક્ષી બને તો એ પણ જયંતી પિતૃ પાદાક્ષર એનોને જ લીધે. બરાબર છે. એના વિના તો પશુ કોનું શ્રી ગુસાઈજી ખુદ પિતૃપાદ અંબજની એ કરે છે તો પછી એમના સેવકના સેવક એ ક્યાં આપણે છીએ? એટલે તમે દાસાનું કહો એના જેવું તો બધું મારે આવડતું નથી કે દા પપ ખબર નહીં. બરાબર છે. આપણે જો સારું આપણે સેવક બરાબર છે. આપણે હવે વધુ નથી જવું આપણે. બરાબર. એમાં પ્રભુનો આવેશ આવે તો પૂર્વ પક્ષી બની શકાય ને. અચ્છા, એટલે પ્રભુનો આવેશ હોય તો એટલે તમે અહીંયા પૂર્વ પક્ષ જે થઈ રહ્યો છે એને પ્રભુના આવેશ જાણો છો? ના પણ એ બેને કોઈ બરાબર કહ્યું છે. આજે તમે એવું કેમ માનો છો કે ભલે આવેશી જ કહેવાય કારણ કે સામે ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે તો એમની સામે પૂર્વ પક્ષ કરનાર પણ કોઈ ઓર્ડિનરી તો ના જ થઈ શકે. પ્રભુનો આવેશ હોય તો જ આવી શકે. એ બેનને હું સમર્થન આપું છું. તો સારું છે. ચાલો, એટલે કોઈક બે વૈષ્ણવ તો સમર્થન આપે છે. હા, ટેકો છે. અમે તો કઈ સમર્થન ના આપીએ. ઉપર જઈને આપજો. પૂર્વ પક્ષ કોઈ દિવસ પૂર્વ પક્ષીની હઠાગ્રહ થી છૂટ્યો છે ખરો? આખા ગ્રંથમાં ક્યાંય હઠાગ્રહ છોડ્યો છે પૂર્વ પક્ષીએ? છેલ્લે છોડશે. છેલ્લે સિદ્ધાંતિક ની એની અંદર સમય થઈ જશે કે બરાબર છે, સિદ્ધાંતિક જે કે છે એ બરાબર, પણ છેક લગી તો પૂર્વ પક્ષ કરે તો આપણા જોવાને રહસ્ય મળે ને. એટલે આપણે માટે તો પૂર્વ પક્ષ બહુ ઉપયોગી છે. પેલા ખીલા ન્યાય ખનન ન્યાય પ્રમાણે હઠાગ્રહ કરે તો પુરુષોત્તમ ની પ્રાપ્તિ પહોંચી શકીએ ને, નહીં તો ખબર પણ ના પડે. બરાબર છે. ઠીક છે. તો હવે કીર્તન લઈ લો. કોઈને કીર્તન લેવાની ઈચ્છા હોય નહીં તો પછી આપણે આશ્રય નું પદ લઈ લઈએ. ચરણ કે રોભરો
દ્રઢ ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા सब जग मान जय अंधेरो भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं आकली में चासो हो निवेदो सूर कहा कहे विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो। श्री वल्लभाधीश की जय। गोसाई जी परम दयाल की। श्री श्याम सुंदर श्री यमुने महारानी की। श्री द्वारिकाधीश की जय। श्री गुरुदेव चरण की। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। वैष्णव ने जय श्री कृष्ण। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण।